સિંગ છે ભાઈ? 5 કિલો જ છે. લ્યો, આજ તો ભેગું નહીં થાય વાલા. મસ્ત મજાનો રસનો ચીચોડો છે. કાકા રસ બનાવી રહ્યા છે. તો હાલો ગાઈસ, તમે પણ રસ પીવા માટે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ હશો મારા વાલા. અને સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને હું છું તમારો ભાઈ, તમારો દોસ્ત અંકિત વ્લોગર. અને મેં ચાલુ કરી દીધા છે વ્લોગ બનાવવાના. અને નવો છું એટલે ભૂલ તો થોડીક થશે, પણ થોડીક એક્સેપ્ટ કરજો હો મારા વાલા. અને સપોર્ટ કરતા રહેજો. અને હું વ્લોગમાં તમને સારું બતાવીશ. અને જોજો મારા વ્લોગ, તમને ખૂબ મજા આવશે. તો ચાલુ કરી દઈએ આપણે અત્યારે વ્લોગ. અને મિત્રો, તમે વ્લોગર તો ઘણા બધા જોયા હશે, પણ કોલેજિયન ભેળવાળા નહીં જોયા હોય. તો આપણી લાઈફમાં કંઈક આવું છે. મારે ચાલે છે કોલેજિયન ભેળની લારી. અને એના વિશે હું તમને થોડું ઘણું બતાવીશ અને જર્ની કરાવીશ મારા વાલા. તો બના રહેજો મારી સાથે વ્લોગમાં. તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું અમારા પાર્કિંગમાં. અને લઈ લીધું છે મેં સેફ્ટી કવચ, એટલે કે હેલ્મેટ. તો ચાલો, અત્યારે હું જઈ રહ્યો છું મારો કંઈક સામાન લેવા. તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું સુરતમાં નાના વરાછા વિસ્તારમાં ગોળની પેટી લેવા. તો જોઈ શકો તો મેં ગોળની પેટી પણ લઈ લીધી છે. અને હવે લેવાની છે સિંગ. તો હાલો, સિંગ પણ લઈ લઈએ. આ દુકાન છે મિત્રો. તો ભાઈને પૂછી લઉં સિંગ છે કે નહીં, અને હોય તો કેટલી છે પૂછી લો. મારે લેવાની છે 12 કિલો સિંગ. છે ભાઈ? 5 કિલો જ છે. લ્યો, આજ તો ભેગું નહીં થાય વાલા. 5 કિલો જ છે. વધારે નથી થાય? એમ વધારે નહીં થાય, કાલે આવજો પાછા. હે, વધારે નહીં થાય, પાછા આવજો કાલે. એવું છે? કાલે થઈ જાય. આ ભાઈ તો મને કાલ ધક્કો ખવડાવશે ભાઈ. તો કાંઈ નહીં, કાલ આવી જાઓ. બીજું શું કરું, બરોબર ને? તો કાંઈ નહીં, 5 કિલો આપી જાઓ. બીજું શું ભાઈ? જોઈ શકો તમે મિત્રો, 5 કિલો સિંગ ભાઈએ મૂકવાનું ચાલુ કરી દીધું છે થેલામાં. આ 1 કિલો થઈ છે હો અત્યારે. આ 2, આ 3, આ 4, 5 થઈ ગઈ. પૈસા આપવા પડશે કે? આપવા જ પડે ને. એ ભાઈ એમ કે પૈસા તો આપવા પડશે. એ ભાઈને તો શું છે, હજી મેરેજ બાકી છે. આપણે મેરેજ તો કરવાના જ હોય બધાને. તો મેરેજ કરવા માટે એને પૈસા મારે સિંગના દેવા પડશે ને, લીધી હોય એટલે. તો કાંઈ નહીં, એને સિંગના પૈસા પણ હું આપી દઉં ભાઈ. મિત્રો, હું આ દુકાનમાં તો અત્યારે આવી ગયો છું સિંગ લેવા માટે. પણ આ ભાઈનું કામકાજ ખાલી સિંગનું નથી, ઘણી બધી વસ્તુનું છે. ચાલો બતાવું તમને. ટોટલી વસ્તુ અહીંયા હોલસેલમાં મળી જાય છે મારા વાલા. જોઈ શકો તમે. આ મસાલા, જલજીરા, ગરમ મસાલા, તેમજ આ ફરસાણ પણ ભાઈ બધું રાખે છે. હળદર, મીઠું, ચટણી. ડ્રાયફ્રૂટમાં પણ તમે જુઓ, અલગ અલગ પ્રકારના કાજુ રાખે છે. ક્યાંના છે ભાઈ? ગોવાના છે કે ક્યાંના છે? ગોવાના હોય ને. ભાઈ એમ કહે છે કે ગોવાના કાજુ છે. જો આ નાની સાઈઝ છે કાજુની, આ મોટી સાઈઝ છે. આ તો એલા મસ્ત કાજુ દેખાય. હું તો આવું બધું છે મારા વાલા. આવું કંઈક છે. તો હાલો, હવે બીજો પણ સામાન થોડોક લેવાનો છે. તો જઈએ આપણે સામાન લેવા. મિત્રો, આવી ગાળઝાળ ગરમીમાં
હું અત્યારે આવી ગયો છું રસ પીવા માટે. જોઈ શકો તમે, મેં રસનો ગ્લાસ લઈ લીધો છે. તો હાલો તમે પણ પીવા. જો મસ્ત મજાનો રસનો ચીચોડો છે. કાકા રસ બનાવી રહ્યા છે. તો હાલો ગાઈસ, તમે પણ રસ પીવા માટે. રસ્તામાંથી અત્યારે ઘર તરફ જતો હતો ને તો યાદ આવી ગયું કે મારે લીંબુ લેવાના છે. જોઈ લો, ઉપાડી લીધા લીંબુ. 2 દિવસના એક હારે લઈ લીધા એટલે કાલના છે ને કાંઈ આવવું પડે જ નહીં, ધક્કો જ નહીં મારા વાલા, આરામ થઈ જાય ને એમ. આ ભાઈ પાસે હવે આટલા લીંબુ છે, તમે જોઈ શકો. અત્યારે લીંબુની વાત કરું ને મિત્રો તો 270 રૂપિયાના કિલો છે. 270 રૂપિયા, 70 રૂપિયાના 250 આવું છે. તો આવું કંઈક છે. તો હાલો હવે લીંબુ લેવા ગયા છે. તો હવે બીજો હજી એક સામાન લેવાનો છે. તો હાલો તમને બતાવું શું સામાન લેવાનો છે. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું. લીંબુ તો લઈ લીધા છે અને આવી ગયો છું પાપડી લેવા માટે. જોઈ શકો તમે, આ પાપડી મેં લઈ લીધી છે. આ છે પાપડી. અને આ પાપડી મેં લઈ લીધી છે ચીઝ પાપડી માટે. ચીઝ પાપડીની વસ્તુ બનાવું છું, ડીશ બનાવું છું. તો જે તમે મારા બ્લોગમાં જોઈ હશે. તો હવે હું ઘર તરફ રવાના થઈ રહ્યો. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ઘરે. બધો જ સામાન લઈને અને વાગી ગયા છે બપોર પછીના 4:30. જોઈ શકો તમે. સામાન લઈને તો આવી ગયો પણ એકદમ થાકી ગયો છું મારા વાલા, કારણ કે બહાર તડકો જ એટલો પડે છે. તો જોઈ શકો તમે, આ ગોળની પેટી પણ આવી ગઈ છે, આ પાપડી પણ આવી ગઈ છે. અને આ તરબૂચ નથી હો મારા વાલા, હેલ્મેટ છે, હેલ્મેટ. અને આ લીંબુ અને સિંગ પણ લઈ લીધા છે. તો આજના વ્લોગમાં હતું બસ ખાલી આટલું જ. તો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને મારા જય માતાજી અને હર હર મહાદેવ.